મુજમો અને સલવાતની આવાજ આટલી ધીમી, કમસ કમ આટલા આવાજમાં બી તમે સલવાત પરો ને, જેટલા આવાજમાં એકબીજા સાથે વાતું કરો છો, તો બી આ મહેફિલનો હક અદા થઈ શકે છે. બાવાઝે બુલંદ સલાવા. બિરાદરાની અઝીઝ, આજે જે છે તમારી ખિદમતમાં સૂરે મુબારકે હજની 32મી નંબરની આયત, 32 નંબરની આયતનો તિલાવતનો શરફ હાસિલ કર્યો છો. પહેલા આપણે જલ્દીથી ટૂંકની અંદર આયતનો તર્જુમો મારા મૌઝૂને આગળ વધારવામાં મારી મદદ કરશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઝાલિકા વમન યુઅઝિમ શઆઇરલ્લાહી ફઇન્નહા મિન તક્વલ કુલૂબ. આ હુકમ છે, આ હુકમે પરવરદિગાર છે, આ હુકમે માબૂદ છે, આ હુકમ કાયનાતને ખલ્ક કરવા વાળા પરવરદિગારનો છે. કયો હુકમ છે કે જે બી માણસ, જે બી વ્યક્તિ અલ્લાહના શાયર, અલ્લાહની નિશાનીઓ, અલ્લાહની પવિત્ર બાબતોનો એહતરામ કરશે, ઇજ્જત કરશે, માન રાખશે, તો તે બેશક તેના દિલના તકવામાંથી છે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહની નિશાનીનો માન રાખવું, અલ્લાહની નિશાનીનો એહતરામ કરવું, અલ્લાહની નિશાનીઓની ઇજ્જત કરવું, આ જે છે ફક્ત એક ઝાહિરી અમલ નથી, આ બાતની અમલ છે કે જેના દિલની અંદર અલ્લાહનો તકવા હશે, એ જ માણસ આ કામ કરી શકશે, બીજો નહીં કરી શકે. એનો મતલબ એમ થઈ ગયો, અલ્લાહની નિશાનીને કોઈ માન અને ઇજ્જત ના આપે, સમજી જાઓ કે આના દિલમાં તકવો નથી, ફક્ત મગજમાં અને જબાનની અંદર છે. અલ્લાહની નિશાનીને તમે માન આપો, ઇજ્જત આપો. આ અમલ કરવાથી, આ અમલ કયો છે? આ અમલ મુજીબાતે રહમા છે, જેના બારામાં આપણે દુઆ કરી રહ્યા છે આફ્ટર નમાઝે મગરીબ. પહેલો જુમલો શું છે? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજીબાતી રહમતિક. એ અલ્લાહ, તું મને તૌફીક અતા ફરમા, હું એવા કામ કરું જેની અંદર જે છે ને જેના કારણે તારી રહેમત મારી ઉપર લાઝિમ થાય, તારી રહેમત મારી ઉપર વાજિબ થાય, હું તારી રહેમતના સાયામાં આવી જાઉં. એ ક્યાં અમલ છે? એની ઉપર એક આખો લિસ્ટ છે કે ક્યાં અમલ છે અને ક્યાં અમલ એવા છે કે જે કરવાથી અલ્લાહની રહેમત દૂર થઈ જાય છે. એનો બી આખી લિસ્ટ છે, આખો. હમણાં ફક્ત મારા મૌઝૂ તહત એ અમલોમાંથી એક અમલ, અઝીમ તરીન અમલ જે છે ને, અલ્લાહની નિશાનીઓની જે છે ને માન અને ઇજ્જત રાખવું છે. આ અમલ કરવાથી રહેમતના સાયામાં આવી જાય છે. એનો મતલબ શું થાય છે? અલ્લાહ તાલા આપણા ઈમાનમાં વધારો કરશે, તૌફીકાતમાં વધારો કરશે, આપણા ખુલૂસમાં વધારો કરશે. આપણે જે છે ને અલ્લાહ હર વખતે અલ્લાહના કરીબ થતા જાશો, આપણા ખુલૂસમાં વધારો થતો થશે. આ આયતને ફક્ત તબરુકન હું બયાન નથી કર્યો, ના 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 ના. આ આયત અહીંયાથી વાત હવે આગળ વધે છે. ફક્ત અને ફક્ત તબરુકન હું આયતની તિલાવત નથી કર્યો મારા ભાઈ. ગઈકાલની વાતને કમ્પ્લીટ કરવા માટે મારી માટે મદદગાર સાબિત થશે આ આયે મુબારકા. અલ્લાહ મને શક્તિ આપે, મને તૌફીક આપે કે આ કમ વખતની અંદર હું મેસેજ જે છે ને પહોંચો કરી શકું. કારણ કે આજેનો એક સ્પેશિયલ મેસેજ બી મને તમને દઉં છે જનાબે હૂરના નામ અને નિસ્બતથી. પણ જો આ વાત કમ્પ્લીટ નથી થઈ ને, તો તમે એમ સમજો મારા આખા અશરાની વાત અધૂરી રહી જાય છે. એના માટે મારા માટે જરૂરી છે આ વાત કમ્પ્લીટ થાય. અને કાલેથી હવે આજે બી અમે સોલ્યુશનની અંદર દાખલ થશું. મને બહુ જ સુકૂન મળ્યો, ખુશી થઈ કે જવાન દીકરા આવીને અમને સવાલ કરે, મૌલાના સાહેબ તમે આ ક્વેશ્ચન રાખ્યા હતા, એનો જવાબ નથી આપ્યા, સોલ્યુશન તરફ કેમ તમે નથી ગયા? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ એ લોકોની તૌફીકમાં વધારો કરે. આજે બી એક બે પ્રોબ્લેમ સાથે સોલ્યુશન, અને કાલે આપણાથી શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે આખરી જમાનાની અંદર, એ નકશો રાખી સોલ્યુશન તરફ આપણે આગળ વધશું. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ આપણે ક્યારે અમલ કરે છે કે જ્યારે કોઈ ચીજની મારિફત આપણી પાસે હોય. આ ચીજ સારી છે તો કેટલી સારી છે, આ ખરાબ છે તો કેટલી ખરાબ છે. એના માટે ગઈકાલની મજલિસ યાદ દિલાવવા માટે ફર્સ્ટ ક્વેશ્ચન, આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? ના, શૈતાન નથી. એ બેશક એ દુશ્મનોમાં છે, બેશક દુશ્મનોની અંદર છે. તમે ભૂલ નથી કર્યા, તમારામાં કમસે કમ હિંમત છે બોલવાની. મુબારકી થાય તમે લોકોને. તમને ખબર છે ઇમામ અલી અલૈહિસ સલામ શું ફરમાવે છે? જેને દુશ્મન કોણ? શૈતાન દુશ્મન છે, પણ તમે લા હૌલા દિલથી પરો, ભાગી જશે, તમારાથી ડરી જશે. પણ જો ફક્ત જબાનનો હશે ને તો એ આપણને તૌફીક દેશે, હજી પર. ધ્યાન નહીં દેતે, તું જબાનથી લા હૌલા પડતો રહે, તારા દિલ ઉપર મારો જ રાજ.
મુનાફિકોનો એ જ પ્રોબ્લેમ હતો ને, પણ મોમિન મુનાફિક નથી. આ સમજાવવા માટે એક એક્ઝામ્પલ છે કે એક બોલમાં બધું સમજાવી શકું. અમીરુલ મોમિનીન ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અહીંયાથી એન્ટર થઈ રહ્યો છું નવાબ. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, ઇન્સાનનો સૌથી મોટોમાં મોટો દુશ્મન, તમારો સૌથી મોટોમાં મોટો દુશ્મન એ તમારી ગફલત છે. જ્યાં સુધી તમે ગાફિલ રહેશો, શૈતાનનો કંટ્રોલ તમારી ઉપર આવી જશે. પણ તમે ભલે ભટકાયેલા છો, ઊંધા રસ્તે ઉપર છો, પણ જો તમારામાં બેદારી જાગૃતિ આવી જશે, તમે તોબા કરીને હૂર બની જશો. હા, પણ જો તમે ગાફિલ છો તો હૂરના કેમ્પમાંથી નીકળીને બીજી જગ્યા તમે જઈ શકો છો. તમારો મૌલા અલી અલૈહિસ્સલામ બીજા એક્ઝામ્પલની અંદર ફરમાવે છે, પૂરો હદીસ નહીં તાકે વક્ત જલ્દી ખતમ થઈ જાય. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ગફલત જેના ઉપર ગાલિબ થાય, જે બી માણસ ગાફિલ હશે, ગફલતમાં ડૂબાયેલો હશે, એનો દિલ મુર્દો થઈ જશે. કઈ ચીજ મરી જશે? આંખ નહીં મરે, જબાન નહીં મરે, હાથ નહીં મરે, પગ નહીં મરે, આખો શરીર જીવતો હશે, પણ કઈ ચીજ મરી જશે? દિલ મરી જશે. જ્યારે દિલ મરી જાય છે તો એ મૈયત બની જાય છે. મૈયતને તમે કાંઈ સંભળાવી શકો છો? કાંઈ તમે સમજાવી શકો છો? જવાબ મળી ગયા ને. ઘણી વખતે આપણને એમ થાય છે, આટલો મોટો મોલાના અમારી સામે બેસી દાર ઇસ્લામની અંદર આટલો બધો જે છે અમને વાઇઝ નસીહત કરે, એ માણસ આવી હરકત કરે છે. ભાઈ, એનું કારણ એ છે કે એની પાસે જે ઇલ્મ છે એના મગજની અંદર છે. એની પાસે જે ઇલ્મ છે એના દિલની અંદર દાખલ નથી થયો, અમલી રૂપ નથી લીધો. એના માટે આટલો મોટો માણસ આવી હરકત, અને એને સમજાવીને થાકો, સમજમાં જ નથી આવતી. હા, એ માણસ સુમન બુકમન ઉમ્યુન બની ગયો છે. શા માટે? કારણ કે એનો દિલ મૈયત બની ગયો છે. દિલને મૈયત થવા ના દો. એના માટે અઝાન પછીની આપણને જે દુઆ તાલીમ કરવામાં આવી, પેલો જુમલો શું છે? અલ્લાહુમ્મા જઅલ કલ્બી બારા. એ અલ્લાહ, મારા દિલને નેકી કરવા વાળો બનાવ. દિલને નેકી કરવા વાળો બનાવ તો હાથ નેકી કરવા વાળો ના બને, પગ નેકી કરવા વાળો ના બને, આંખ નેકી કરવા વાળો ના બને, જબાન નેકી કરવા વાળો ના બને, મારા શરીરનો કોઈ બી ભાગ નેકી કરવા વાળો ના બને. હું જે માંગી રહ્યો છું, મારા દિલને નેકી કરવા વાળો બનાવ. શું જ મતલબ થાય છે આ જુમલાનો? છેલ્લો એક્ઝામ્પલ ને આપણે અસલ વાત તરફ જઈ રહ્યા છે. અલ્લાહના મહાન નબી, બુઝુર્ગ નબી, સરદારે અંબિયા, અહમદ મુશ્તબા, મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બિલકુલ ટૂંકની અંદર અલ્લાહના મહાન નબી ફરમાવે છે કે ઇન્સાનના શરીરની અંદર એક ગોશનો કટકો છે. એ સારો બને ને તો આખો શરીર સારો બની જાય છે, અને એ ખરાબ બને તો આખો શરીર ખરાબ બની જાય છે. કઈ ચીજ છે યા રસૂલુલ્લાહ? ફરમાવે છે એનો દિલ છે. આ દિલ છે ને આંખને કંટ્રોલ કરે છે. આ દિલ છે ને રિમોટ કંટ્રોલ છે, જે આંખ, જબાન, કાન, પૂરા શરીરને છે એ કંટ્રોલ કરી રહ્યો છે. ને તો અહીંયા જે માણસ ગાફિલ હશે તો શું થશે? એનો રિમોટ કંટ્રોલની બેટરી ખતમ થઈ ગઈ. હવે બેટરી હકું ના દાનિયા રિમોટ કંટ્રોલ નમના ગાની ઉતાફાયા કંટ્રોલ. શૈલી યાદ આવે છે, આજથી જે છે 26 વર્ષ અગાઉ શૈલીમાં બી પડતો હતો. આજે એવા દેશોમાં ગયો, એક બોલ બોલાતો નથી, ભૂલી ગયો છે. યાદ કરવાની કોશિશ કરું છું. એક દરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જો દિલ મૈયત થઈ જશે ને, તમને જે બી સમજાવવામાં આવશે, અકલમાં વાત આવશે, દિલથી કબૂલ કરશો, પણ આંધળાને આંધળા રહેવાના છે. એક એક્ઝામ્પલ તમારી સામે રાખું તાકે બચ્ચાને ફાઇન રીતે સમજમાં આવી જાય. આપણામાં કેને નથી ખબર મોત યકીન છે? બધાને ખબર છે ને. ખુદાને ન માનવા વાળો બી ખુદાને નથી માનતો, પણ એ મોતને માને છે. મોત આવવાની છે, બરાબર છે કે નહીં? અચ્છા, ક્યારે મોત આવશે? એ સવાલનો જવાબ કોઈ પાસે નથી. ન ડોક્ટર પાસે છે, ન સાયન્સ પાસે છે, ન ટેકનોલોજી પાસે છે, ન જીપીટી પાસે છે, ન ટીટીટી પાસે, કોઈ પાસે નથી. બરાબર છે કે નથી? એની ટાઈમ રસૂલે ખુદા કહે છે, હું શ્વાસ લઉં છું ને, ઉમ્મીદ નથી કે આ શ્વાસ પાછું નીકળશે ને જીવતો રહીશ. બરાબર? આટલો યકીન છે કે નથી? પણ છતાં બી આપણે કેવી રીતે જીવી રહ્યા છે? યા ખુદા, જો મોમિનીને કરામ, આવા ટાઈમે હું કોઈ પરકોમનો એક્ઝામ્પલ નથી દેતો, કોઈ નાસ્તિક નહીં, કોઈ મુનાફિક નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ અહેલે કિતાબ નહીં, કોઈનો એક્ઝામ્પલ નથી આપતો. આપણો એક્ઝામ્પલ લઈ લેવે. આપણને યકીન છે, બરઝખને માની રહ્યા છે, સકરાતને માની રહ્યા છે, કયામતને માની રહ્યા છે, મીઝાનને માની રહ્યા છે, બરાબર? અદલે ખુદાને માની રહ્યા છે. ખુદા જે છે પોતાના ગુના માફ કરશે, બંદાના ગુના માફ નહીં કરે. હર ચીજને માની રહ્યા છે. પણ આપણે કેવી રીતે જીવતા રહે છે જિંદગીની અંદર? આપણી સ્ટાઇલ શું છે જીવતા રહેવાની, જિંદા રહેવાની લાઈફ સ્ટાઇલ? એમ લાગે છે કે બધાય મરવાના છે, એક હું નથી મરવાનું. છે કે નહીં? અને પછી જ્યારે મલેકુલ મોત આવે, અલ્લાહ એવા દિવસ ના બતાવે. સાચે એક્ઝામ્પલ દેવામાં ડર બી લાગે છે.
પણ હિદાયત માટે દઉં છું તો ખુદા મને બચાવશે ઇન્શાલ્લાહ. એમ ના બને કે હું ઘરમાં બેઠો છો, નાની સલામ અલૈકુમ, કેમ કરતા તમે અંદર દાખલ થયા? અરે હું સુલેમાન બાદશાહ પાસે બી ગયો હતો ને નબી, એની પાસે રજા ના લીધો હતો. તો તમે કોણ છો? મલેકુલ મોત. તો કે હા હું જ મલેકુલ નો બાપ બી છો, મલેકુલ મોત નો દીકરો બી છો, ને પોતે હું જ મલેકુલ મોત છો. તમે આવવાની જરૂર શું હતી? હા ના ના, એ મૂકી દો ને વાત, મોઢું ફરાવી લેવાનું. બીજી તરફ આવીને ઉભો રહેશે. મૌલાના સાહેબ સલામ અલૈકુમ. ના, એને છે ને જલીલ કરું, નકટો થઈને ના આવે. તમે કોઈને સલામ કરો અને એ તમને જવાબ ના દે તો તમે એની પાસે જાશો સલામ કરવા? તો મને એમ થયો, આ હદીસનો ખુલાસો છે, મને એમ થયો ચાલો આને હું જલીલ કરું, નકટો થઈને નહીં આવે. ત્રીજા તરફ સામે આવી ગયો, સલામ અલૈકુમ મૌલાના સાહેબ. ચોથી તરફ મોઢું. ત્યારે મલેકુલ મોત સામે આવીને કહે છે, એ મૌલાના સાહેબ, મજલિસ બહુ પરી લીધા. શું હજી તમે મને નથી ઓળખ્યા? હું ઈ છો કે જે તમારા મા બાપની રૂહને કબ્ઝ કર્યો, તમે જોતા રહ્યા છો. આજે હું તમારી રૂહ કબ્ઝ કરીશ, તમારી ફેમિલી તમને જોતી રહેશે અને કોઈ તમને બચાવી નહીં શકે. ઈ ટાઈમ મારો રિએક્શન શું હશે? સૈદિયા બાબા, મોહલત આપને મલેકુલ મોત, પ્લીઝ રહમ કર, આને માફી, આ વસિયત કરું છે, આ હક અદા કરું છે. તમને 60 વર્ષથી વધારેની જિંદગી મેલી, 60 વર્ષ સુધી તમે કોઈ વસિયત ના કર્યા, ભૂલોને ના સુધાર્યા, જે કરવાનું હતું ના કર્યા. આ મોમેન્ટ નો ઇટ્સ ટુ લેટ. ચલો હવે ચલો. સાચું છે કે નથી? કેને નથી ખબર? કોણ આ રિવાયતને સહી માનીમાં સમજો નથી, જાયનો નથી, સાંભળ્યો નથી? પણ છતાં બી આપણે કેવા છે? આપણી જબાન કેવી ચાલે છે? શા માટે? આપણે ગાફિલ છે. અને ગફલત થકી એવી ભૂલો ક્યારેક થાય છે, યા ખુદા, એવી ભૂલો થાય છે, આપણે પોતે પોતાની આંખ ફોડી નાખ્યા, જબાન કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા, હવે બેઠા છે વાવેલા વાવેલા, ગફુરુ રહીમ વાવેલા. હવે કોઈ વાવેલા કામ નહીં આવે. એવા કામ કરવાની જરૂર શું છે? હું માફી માંગુ છું, પણ આંખ ખોલું કોમની મારું ફર્જ છે. હું કાંઈ જોતો હો અને હું બયાન ના કરું, મરવા પછી જે છે ને મને એનો જવાબ દેવાનું છે. સાંભળશો મોમિનીને કરામ? તૈયાર છો ને તમે મારી સાથે? એક દુરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ ઈ ફરમાને રસૂલે ખુદા છે કે હું જે છે ને હર જમાતમાં બયાન કરું છું. જ્યાં હું છું હું બી મુસલસલ દર 6 મહિને આની તકરાર કરું છું. મને યાદ નથી પણ આઈ એમ શ્યોર કે હું પિછલા 3 અશરામાં બી બયાન કર્યો હોઈશ. અને મારાથી નહીં તો બીજા બુઝુર્ગ ઓલોમાંથી તમે સાંભળી લીધા છો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધા છે કે નથી કીધા? અઝાન આવતી હોય ને તમે દુનિયાની વાતો કરશો તો મરતી વખતે તમે કલમા નહીં પઢી શકો. સાંભળેલી વાત કીધો છો ને હું? અઝાન આવે છે, આપણે વાતો કરે છે કે નથી કરતા? અરે મારા ભાઈ મૂકી દો, મસ્જિદની અંદર તમે જાઓ, અહીંયા અઝાન આવી રહી છે, કિચી 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 કિચી. આજે બેઠા બેઠા હું વિચાર કરું છું, અહીંયા મોસ્કમાં છે કે સોકોનીમાં છે આપણે? આટલો અવાજ ખુતબે જુમા નથી સાંભળી શકતા, કારણ કે બાજુમાં કોઈ બેઠો છે, ચીકી 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 ચાલુ. મારા ભાઈ આ જગાઓ આનો માન રાખો, તમને તૌફીક મળશે. હવે આવી હાલતની અંદર અઝાનનો માન નથી, અઝાનનો રિસ્પેક્ટ નથી, અને હું વાતું કરતો રહું છું. વિચાર કરો, મલેકુલ મોત આવે અને શક્તિની સાથે મારો રૂહ કબ્ઝ કરે, હું અઝિયતમાં પીલાતો રહું, તો આ તકલીફ કોને તલાશ કરી છે, હું કે ખુદા? તમે જોયા ગફલત મને ક્યાં પહોંચાડી દીધી? અચ્છા, મસ્જિદની અંદર માણસો સાથે બેસે, રાઉન્ડ બેઠે. અગાઉના જમાનામાં રાઉન્ડ બેઠતા હતા. મસ્જિદની અંદર બેસીને દુનિયાની વાતો કરવા વાળા છે આખરી જમાના વાળા, અને એ લોકો દુનિયાની વાતો કરવા વાળા મારાથી કોઈ નિસ્બત નથી. હું એ લોકોથી બેઝાર છું. ભલે એ લોકો કલમા પડે છે મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આજે મસ્જિદની અંદર કેવી કેવી વાતો થઈ રહી છે? દુનિયાની વાતો થાય છે કે નથી થતી? કુરાનની તિલાવત થઈ રહી છે, સામે જોશો તો વાતું થઈ રહી છે. મજલિસ પરાય છે, વાતું થઈ રહી છે. મરસિયા પરાય છે, વાતું થઈ રહ્યા છે. શું કરી રહ્યા છે આ? એનો અંજામ શું નીકળશે? તમે કોઈ બી દિવસે વિચાર કર્યા? આ બધી ઈ તકલીફ છે. શા માટે શૈતાન કામયાબ થયો? ગફલતના કારણે. ભૂલાઈ જાય છે. સમજમાં આવી ને? હવે મજલિસમાં બી બયાન થશે ને, સમજમાં નહીં આવે. યા ખુદા, મારા જમાનાના ઇમામથી હું કેટલો ગાફિલ છું. આજે ફક્ત સવાલ રાખીશ, આજે ફક્ત સવાલ રાખવાનું છું. કાલે જે છે ઇન્શાઅલ્લાહ તાલા આયતના રોશનીમાં, જો હવે જે હું સવાલ કરું છું ને, ખતરનાક સવાલ છે. આ વાત જબાન ઉપર ના લાવવી જોઈએ, પણ હું લાવું છું હિદાયતના કારણે. હું જે છે ફક્ત મારી વાત દિલમાં ના દાખલ થાય, આમ ઝીંઝોરીને દિલમાં એક ઝલઝલો પેદા કરીને હું ચાહું છું વાત અંદર થાય. ઇમામે ઝમાન અલૈહિસ સલામ,
એની ઝિયારતની મારી નજરમાં શું વેલ્યુ છે? તમારી નજરમાં ઇમામે ઝમાન અલૈહિસ્સલામની શું વેલ્યુ છે? હું સવાલ રાખ્યો છું. ઇમામ કહેશો ને જાન કુરબાન થાય એવા જાનિસારોની કરબલાને જરૂરત નથી. હા, ઇમામે નહીં, આવો હું તમને કંઈક સામેનો એક્ઝામ્પલ આપું ને તો ફાઇન રીતે સમજમાં આવશે. ઝિયારતે ઇમામે હુસૈનમાં ગયા છો કે નથી ગયા? ઝિયારતે અરબઈનમાં ગયા છો કે નથી ગયા? ગયા છો ને. આમ બી ઝિયારતમાં જાઓ છો ને. અલ્લાહ તાલા ઝિયારતોને કબૂલ કરે, ફરી વાર નસીબ કરે. જ્યારે તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ એની ઝરીની સામે જ્યારે ઊભા છો ત્યારે તમારા દિલની હાલત શું છે, કૈફિયત શું છે? હા, એ કેટલી કશિશ છે એની અંદર, કેવો ખીચાવ છે કે ત્યાં આપણે પહોંચી ગયા ને દિલની આવાજ ઈ છે, મને મારા ઘરે નથી જવું, ના મને અહીંયા જ રહેવું છે, અહીંયા જ રહું છે. ચલો ઠીક, એ તો ઝરીની સામે હતા ને. આજે બી તમે લોકો જે ઝિયારત કરીને આવ્યા છો, આ એક્ઝામ્પલથી તમારા દિલની અંદર એ તરફ પેદા થાય છે કે નથી થતી? થાય છે ને. ક્વેશ્ચન નંબર 1, તમે ઇમામે હુસૈનને જોયા છો? ના. ઇમામે હુસૈનની ઝિયારત કર્યા છો ચહેરાની? ના. કબર પાસે જઈને હાથ રાખીને ચૂમ્યા છો? નો. તમે જઈને ચૂમ્યા છો કે જે જોયા છો, કઈ ચીજને જોયા છો? આ ચાંદીથી કે લોઢાથી બનાવેલી ઝરી. સહી વાત કરું છું ને? અચ્છા, ઝરીની અંદર જે તમને તાબૂત દેખાય છે કબરનો, શું ત્યાં ઇમામે હુસૈનની કબર છે? નો. નીચે તહેખાનો છે, તહેખાનાના નીચે જે છે ઇમામે હુસૈનની કબર છે. એટલે તમે કઈ ચીજ જોવો છો? આ લોઢાની કે ચાંદીની કે સોનાની બનાવેલી ઝરી અને પાટિયાની બનાવેલી કબર. બરાબર છે કે નહીં? ઇમામે હુસૈનની કબર બી નહીં. છતાં બી એને જોતા દિલની આ હાલત છે, મને ઘરે નથી જાઉં, મને બાયરી બચ્ચા પાસે નથી જાઉં, મને મારા બિઝનેસ પાસે નથી જાઉં, મને અહીંયા જ રહીને મરી જાઉં છે. આ કશિશ છે. તો જો એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતે સામે આવી જાય અને એના ચહેરાને જોવો, નૂરાની ચહેરાને જોવો, તો હાલત શું થશે? મારી વાત પહોંચાડી શકો ને? આવો હવે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ વારિસે હુસૈન અલૈહિસ્સલામ છે કે નથી? તો એના ચહેરાને જોવાથી આવી કશિશ હશે કે એનાથી વધારે હશે? વધારે હશે ના. આસન, જઝાકલ્લા. શા માટે? કારણ કે અહીંયા તો તમે લોઢાને, ચાંદીને, સોનાને, પાટિયા જોઈ રહ્યા છો. અહીંયા તો હુજ્જતે ખુદા પોતાના નૂરાની ચહેરાની સામે ઊભા છે. હા, એ હાલત શું હશે? નહીં, તમને કુરાનમાં જવાબ ખપતો હોય ખાસ કરીને જવાનો માટે. જનાબે યુસુફના હુસ્નને જોઈને મિસ્રની ઓરતો પોતાની આંગળીને કાપી નાખ્યા. ખબર પડી? જનાબે યુસુફ વધારે હસીન છે, ખૂબસૂરત છે કે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ? ઇમામે ઝમાનાને જે નૂર છે ને ઇમામે ઝમાના, એનો સદકો મળ્યો છે યુસુફને. 1% બી નથી. બરાબર છે કે નહીં? તો આજે જો જનાબે ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ઝિયારત નસીબ થાય તો આપણી હાલત શું હશે? એના માટે તમે જોઈ લ્યો, જે લોકો ઇમામે ઝમાનાની ચહેરે મુબારકની ઝિયારત કરી લીધા ને, હર વખતે એ લોકો રોતા રહે છે, બેચેન રહે છે. સમજમાં આવી ને શા માટે? એને એક ફેરે તમે જોઈ લ્યો ને, દિલ બીજી જગાને. પણ એ જોવા માટે તમને ખબર છે ખૂબી શું છે? શેખ હુસૈન અંસારિયાન, ઓલિમે રબ્બાની, એ લખી રહ્યા છે, જે બી માણસ પોતાની આંખોથી ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ઝિયારત કરે, એની આંખોમાં આટલો નૂર સ્ટ્રોંગ થઈ જશે કે એ એક જગાથી બીજી જગા જોઈ શકશે વગર ચશ્મા અને વગર બીજા કોઈ સાયન્સી આલાત. અને એની આંખોમાં કોઈ બી જાતનો દુખાવ કે તકલીફ જિંદગીભર નહીં થાય. એના શરીરની અંદર જેટલી બી કમજોરી હશે ને, લાચારી હશે ને, હા, એને વિટામિનની જરૂર નથી, દવાની જરૂર નથી, અસાના સહારાની જરૂરત નથી. જવાનમાં ફક્ત તાકાત આવી જવાનું છે. કરબલાના શોદામાં કેવી તાકાત હતી, એવો બહાદુર અને તાકાતવર બની જશે ફક્ત જોવાથી. હવે હું તમારી સામે સવાલ રાખી રહ્યો છું. ઇમામે ઝમાના અલૈહિસ્સલામને ના જોઈને આપણે કેટલી મોટી ફઝીલતથી મહેરૂમ છે? કેટલી મોટી ફઝીલતથી મહેરૂમ છે? અફસોસ છે? કોઈ બી દિવસે હમણાં સુધી મારી ઉંમર આજે 60 વર્ષથી વધારે થઈ ગઈ છે. હા, હું મારાથી સવાલ કરું, મૌલાના સાહેબ તમે આટલી મજલિસ તો પરી લીધા, હવે આરિસાની સામે ઊભા રહો, પોતાના ચહેરાને આરિસાની સામે જુઓ અને સવાલ કરો, તમે બીજાને નસીહત કર્યા, તમને કોઈ બી દિવસે આ વાત ઉપર દિલથી અફસોસ થયો? ઇલ્મ નહીં,
ઇલ્મની વાત નથી કરતો. જાહેરી તौर પર અફસોસ નહીં. યા અલ્લાહ, તમે તમારી ઔલાદથી જુદા હો, કેવો દિલ દુખે છે, અફસોસ થાય. કોઈ ચીજની જરૂર છે, નથી મળતી, કેવો દુઃખ થાય, આની જરૂરત છે, મને નથી મળી. એનાથી વધારે બહેતરીન, વધારેમાં વધારે જોરાતો અફસોસ કેમાં હોવું જોઈએ? હું જાહેરી ઝિયારતથી મહેરૂમ છું. બીજાને નસીહત કર્યા, આ મહેરૂમીનો અસર તમારા દિલમાં છે કે નથી? છે ને? અચ્છા, ચલો, છે. શા માટે આપણે મહેરૂમ છે? શા માટે મહેરૂમ છે? એ કારણે મહેરૂમ છે કે આપણને મફતમાં એ ઝિયારત કરવી છે. એ ઝિયારત કરવાનું હદિયો નથી આપવું. ઝિયારત એમ જ નસીબ નથી થવાની, હદિયો ભરવાનું છે એમાં. પણ આ હદિયો કયો હદિયો? પૈસાનો હદિયો નહીં, એ બીજા કોઈ છે કે તમે જે છે એની ઝિયારત કરવું છે, પહેલા કવર આપો પૈસાની, પછી હાથ ચૂમો, પગ ચૂમો. આ નહીં, આના સદકામાં આખી કાયનાત એના પગના નીચે છે. આપણે શું એને આપી શકશું? એ ખુમ્સ બી લઈ રહ્યા છે ને, એ એહસાન કરે છે અમારી ઉપર કે અમારો માલ પાક થાય, ઔલાદ પાક જાયઝ પેદા થાય, એનો એહસાન. તો એ કિંમત શું છે? કિંમત ખબર છે શું છે? જો કિંમત ખબર નથી તો કેમ કરતા? આવો આપણે જે છે બધા આખી જમાત, પ્લીઝ મને સાથ આપો, આપણે આખી જમાત સાથે મળી મોટા આવાજે આયે તથહીરની તિલાવત કરે અને એનો સવાબ આપણા મરહુમીનને બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અનકુમુર રિસ્સા અહલલ બૈત વયુતહિરકુમ તત્હીરા. ઝિયારતની કિંમત સમજમાં આવી ગઈ? આયે તથહીરનો તર્જુમો તમને ખબર છે. અલ્લાહ ગેરંટી લીધો છે. અલ્લાહ, હું ખુદા નજાસતને, ગંદગીને, ખબાસતોને અહેલે બેતના કરીબને લઈ આવું. હું ખુદા દૂર કરીશ. બરાબર છે કે નહીં? સમજમાં આવી ગઈ ને? અહીંયા કઈ નજાસતની વાત થાય છે? ફક્ત ઓલી નજાસત નહીં, આંખોની નજાસત, કાનની નજાસત, જબાનની નજાસત, હાથોની નજાસત, પગોની નજાસત, દિલની નજાસત, વિચારોની નજાસત. જેટલી બી વસ્તુ આ નજાસતોની અંદર દાખલ થાય છે, જ્યાર સુધી એને આપણે દૂર નથી કર્યા, ઇમામે ઝમાના અલ ઇસ્લામની ઝિયારત નસીબ નહીં થાય. હા, મારો વખત પૂરો થઈ ગયો. આપણે મસાઈબ ઉપર જઈએ. જનાબે હુરના નામથી જે મને મેસેજ આપવો હતો, આજે નહીં અપાઈ શકાય, કાલે વાત આગળ વધારીશ ઇન્શાલ્લાહ. એ એક કરજો રહ્યો તૌફીકે પરવરદિગારથી. એ પણ મજલિસનો ખાસ બાઝ અને જરૂરી છે. સોલ્યુશન બી એની અંદરથી જ આવશે ઇન્શાલ્લાહ તાલા. આજે હું તમને કહું છું, ઇમામે ઝમાના માટે આંખોને પાક કરવા માટે આપણે તૈયાર છે? જબાનને પાક કરવા માટે તૈયાર છે? કાનને પાક કરવા માટે તૈયાર છે? ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક. હું જવાનો વાસ્તે એક જ વાત રાખી અને આગળ વધું છું. ના મહેરમની ના જાય સૂરત જોવું બહેતર છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઝિયારત? ઇમામે ઝમાનાની ઝિયારત. તો પછી ના મહેરમને કેમ જોઈ રહ્યા છો? ડેન્સ કેમ જોઈ રહ્યા છો? એનો મતલબ શું થઈ ગયો? જિંદાબાદ કોણ? મારી પાસે હું છે ને, ઘણી વખતે મને કહેવામાં આવ્યો, મૌલાના સાહેબ આટલા ભારી એક્ઝામ્પલ ના આપો, અમે ખમી ના શકે. ના, મારો મકસદ એ છે કે આપણને મહેસૂસ થાય. ના ઉમેદ નથી થવાનું, ઉમેદ રાખવાનું છે. હા, મને કયો, કોણ વધારે કિંમતી છે? ગીબત, ચુગલી, ક્રિટિસાઇઝ, યા ઇમામે ઝમાના સાથે વાત કરું, એનો કલામ સાંભળું? યા ખુદા, મ્યુઝિક, ગાયન, ક્રિટિસાઇઝ, હા, તોહમત, ગીબત, રારારારી, ઈ આવાજ પસંદ છે કે ઇમામ મહેદીની આવાજ સાંભળું કાનને પસંદ છે? અમલી તौर પર, હા, દિલની અંદર જો નફરત છે, દિલની અંદર હસદ છે, દિલની અંદર કીના છે, અને હું ઇમામે ઝમાના માટે એ હું દૂર નથી કરી શકતો, તો મને કહેવા દો મિંબરે રસૂલ ઉપર, યા ઇમામ મહેદી અલૈહિસ્સલામ, આઈ એમ વેરી વેરી સોરી તમારી વાસ્તે, અને હું ના મહેરમને જોવા મૂકું તમારી વાસ્તે, અને હું મ્યુઝિક, દુશ્મની, ગીબત મૂકી દઉં? નો 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 નો. કાંઈ વાંધો નથી, તમારી આવાજ નથી સાંભળવી, તમારી ઝિયારત નથી કરવી, બસ
આ જવાનના આંસુ છે ને એ આપણને તોબા તરફ લઈ જશે. આજે દુઆ કરો ને, પરવરદિગાર જો હૂરને તોફીક મળી તોબાની, તો અમોને બી તોફીક આપને. અમે જે છે ઇમામે ઝમાનાની કરીબ થવા માટે, તારા કરીબ થવા માટે આવી તમામ તર વાતોથી આજની જ રાત, કાલે નહીં, આજ રાતના મહેફિલે અબ્બાસ બાબુલ હવાઈદની મહેફિલમાં તારી એવી તોફીક મળે અમે તોબા કરીને જાય, અને આજે જ રાતના ઇમામે ઝમાના અલ ઇસ્લામ અમને સપનામાં આવી અમને ખુશખબરી અતા કરે. બસ અઝીઝાને મોહતરમ, કાલે વાત આગળ. આજે જે છે ને જનાબે હૂર, આખી દુનિયાની અંદર 3 યા 4 મુહર્રમના જનાબે હૂરનો માતમ થાય છે ને. તમે વિચાર કર્યા? આ જનાબે હૂર આપણા માટે મેસેજ છે કે તમે લોકો ના ઉમેદ ના થઈ જાઓ, ભલે ને જેટલા મોટા ગુનેગાર કેમ ના હો, મારા નકશે કદમ ઉપર ચાલો. આ તોફીક શા માટે મેલી? કાલે ઇન્શાલ્લાહ જનાબે હૂર, શબે આશુર. શબે આશુર, અઝાદારો, 4થી મુહર્રમ આવી ગઈ. બાકીની આ 8 રાતો બી એવી રીતે વટાઈ જશે જેવી રીતે આવી નથી. જેટલો બની શકે છે વખત ઉપર મહેફિલમાં આવી જાઓ, માતમ અઝાદારીમાં સાથ લ્યો, રૂહે જનાબે બતુલને રાજી કરો, વખત ઉપર આવો. મા ફાતિમા ઝેરા ઇમામે ઝમાના તમારા ઇંતજાર કરી રહ્યા છે. જનાબે હૂર આખી રાત શબે આશુર બેચેન રહ્યા. હાય, મારાથી કેટલી મોટી ગફલત થઈ ગઈ, કેટલી મોટી ભૂલ થઈ ગઈ. ભાઈ સાથે મળે છે, ઈ કે ભાઈ હૂર આ તો 72 છે. હૂર 3 દિવસના ભૂખા પ્યાસા છે, એક જ હમલામાં આપણે પૂરા લશ્કરને ખતમ કરી નાખશું. જનાબે હૂર આ સામેરાને ડચકા મારીને રોવા લાગ્યા અને કહે કે ભાઈ, મારા થકી